અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા, એમાં પહેલા આપણે એની વ્યાખ્યા આપી, બધા જ પ્રકારની ઉર્જાઓનો સરવાળો. પછી પદાર્થની આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર કરી શકાય એની આપણે ચર્ચા કરી. અહીંયા આપણે બે ટોપિક્સ લેવાના છે, પહેલો અને બીજો. પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને કે દૂર કરીને આંતરિક ઉર્જા કઈ રીતે બદલી શકાય, અને પ્રણાલી ઉપર અથવા તો દ્વારા કઈ રીતે કાર્ય થઈ શકે, એ બંને ઉપર આપણે ચર્ચા કરીશું. ઓકે, તો જુદા જુદા કેસ હોય છે. એમાંનો પહેલો કેસ પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય તો આંતરિક ઉર્જામાં ફેરફાર થયેલો જોવા મળશે. તો ઇન શોર્ટ, આપણે કાર્યનો ઉપયોગ કરીને એટલે કે આપણે કાર્યનો ઉપયોગ કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવીશું. ઓકે, ચલો, એના માટે એક પ્રયોગ કરવાનો છે. પ્રયોગ એ છે કે તમે એક આદર્શ થર્મોસ ફ્લાસ્ક લો. મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું, એટલે કે સવારે જ કીધું, થર્મોસ ફ્લાસ્ક કઈ રીતે બને. બે અવાહક દિવાલો બી પાછી અવાહક હોવી જોઈએ. હા, બે અવાહક દિવાલો વચ્ચે શૂન્યાવકાશ રાખો. બે અવાહક દિવાલો વચ્ચે શૂન્યાવકાશ રાખો તો એને થર્મોસ ફ્લાસ્કમાં રૂપાંતરિત કરી શકાય. આ થર્મોસ ફ્લાસ્કમાં ધારો કે આપણે પાણીનો જથ્થો થોડોક લઈએ છીએ. We are taking water in thermos flask. ઓકે, થર્મોસ ફ્લાસ્ક એ નિરાળી પ્રણાલી છે. મુખ્યત્વે દ્રવ્ય તો બહાર નહીં જ જાય, પરંતુ શૂન્યાવકાશના લીધે થર્મોસ ફ્લાસ્ક અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય પણ થશે નહીં. તો પાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય ન થવાથી આવી પ્રણાલી એને સમોષ્મી પ્રણાલી કહેવામાં આવે છે. આવી પ્રણાલીને સમોષ્મી પ્રણાલી કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય એડિયાબેટિક સિસ્ટમ. આ જે પ્રણાલી બની એને સમોષ્મી પ્રણાલી અથવા તો એડિયાબેટિક સિસ્ટમ કહે છે. જો આ સમોષ્મી પ્રણાલીમાં તેની અવસ્થા બદલાય તો એવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. એવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ એડિયાબેટિક પ્રોસેસ, સમોષ્મી પ્રક્રમ. ઓકે, તો સમોષ્મી પ્રક્રમ એટલે શું? એના માટે આપણે લખી શકીએ, જે પ્રક્રમમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી. જે પ્રક્રમમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી તેને સમોષ્મી પ્રક્રમ કહે છે. જે પ્રક્રમમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી તેને સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. અને આવા થર્મોસ ફ્લાસ્કની દિવાલને સમોષ્મી દિવાલ તરીકે ઓળખીશું. આ ફ્લાસ્કની દિવાલને શું કહેવાય? સમોષ્મી દિવાલ. ઉષ્માનો હેરફેર જ ન થાય તો આવી દિવાલને સમોષ્મી દિવાલ તરીકે ઓળખીશું. ઓકે, હવે પ્રયોગ કંઈક આવો છે. આપણે ધારી લઈએ કે આ પ્રણાલી પ્રારંભિક અવસ્થામાં છે. આ પ્રણાલી છે ને એ પ્રારંભિક અવસ્થામાં છે. પ્રયોગ શરૂ થયા પહેલા પ્રારંભિક અવસ્થામાં પાણીનું તાપમાન TA છે અને પાણીની આંતરિક ઉર્જા UA છે. પ્રારંભિક અવસ્થામાં પાણીનું તાપમાન TA
અને એની આંતરિક ઉર્જા યુએ છે. ઓકે, હવે આ પ્રણાલીમાં કઈ રીતે કાર્ય કરવું એમાં બે પ્રકાર છે. ફરીથી આટલું યાદ રાખજો, પ્રારંભિક અવસ્થામાં પ્રણાલીનું તાપમાન TA અને આંતરિક ઉર્જા યુએ છે. આંતરિક ઉર્જા યુએ છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે જોઈએ છે પ્રથમ રીત. પ્રથમ રીત એટલે કે ફર્સ્ટ મેથડ. તો આ પ્રયોગની પ્રથમ રીતમાં એવું છે કે આપણે યાંત્રિક કાર્ય કરીશું. પ્રણાલીની પ્રારંભિક અવસ્થામાં આપણે યાંત્રિક કાર્ય કરીશું. કેવું યાંત્રિક કાર્ય કરવાનું? તો જુઓ, પહેલું ઓપ્શન એ છે કે તમે અંદર કોઈ નાના પેડલોનો સમૂહ ઉતારો. બરાબર, આ જે પાણી હતું ને એમાં નાના પેડલોનો સમૂહ ઉતારો અને આ નાના સમૂહોનો પેડલ ઉતારી તેને ફેરવો. લગભગ 1 કિલો જૂલ જેટલું યાંત્રિક કાર્ય થાય ત્યાં સુધી પેડલને ફેરવવામાં આવે. 1 જૂલ જેટલું કાર્ય થાય ત્યાં સુધી પેડલોને ફેરવવામાં આવે અને ત્યારબાદ પ્રયોગનું અવલોકન નોંધવામાં આવ્યું તો ખબર પડે છે કે બાળકો અંતિમ અવસ્થામાં પાણીનું તાપમાન વધીને ટીબી થયું અને એની આંતરિક ઉર્જા વધીને યુવી થાય છે. તો આમ નાના પેડલના સમૂહને એક સાથે ફેરવીને પાણી ગુમાવીને 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે. 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે, પહેલો વિચાર આવે સાચો જ હોય. તો 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે તો તે કરેલું કાર્ય એ ઉષ્મામાં પરિણમ્યું હશે. એના લીધે પાણી નવી અવસ્થા પ્રાપ્ત કરે છે જેમાં તાપમાન ટીબી અને આંતરિક ઉર્જા યુબી છે. તો ધારો કે પેડલો ગુમાવીને પાણીનું તાપમાન વધીને ટીબી થયું, તો હું લખી શકું તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ. તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ અને આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ. તો આ પ્રક્રમને કહેવાય સમોષ્મી પ્રક્રમ. તમે અંદર ઉષ્મા આપતા નથી કે અંદરથી ઉષ્મા સ્વીકારતા નથી, માત્ર યાંત્રિક કાર્ય કરીને તમે એની અવસ્થા બદલી શકો છો. તો આવા પ્રક્રમને કહેવાય સમોષ્મી પ્રક્રમ. તો આ પ્રક્રમમાં આંતરિક ઉર્જા બદલાઈ અને એના ફેરફારનું સૂત્ર આવ્યું બાળકો યુબી માઇનસ યુએ. યુબી માઇનસ યુએ. ઓકે, ચલો ત્યારબાદ આપણે બીજી રીતથી આગળ વધીએ. તો ધારો કે એની જ સિસ્ટમ છે, હું તમને શોર્ટમાં દોરીને સમજાવું. તો આ એ થર્મોસ ફ્લાસ્ક છે, બરાબર. આ થર્મોસ ફ્લાસ્કમાં આપણે પાણી લીધું. we have taken water. પાણી લીધું અને ત્યારબાદ તેમાં વિદ્યુત વિભાજ્ય જેવું દ્રાવણ બનાવી અને અંદર વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે. તમે છે ને અંદર એનોડ અને કેથોડ, હું વિદ્યુત ધ્રુવ છે ને એક જ દોરું છું, પણ એનોડ અને કેથોડ એવા બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે. બરાબર, આ એનોડ હોય તો એની બાજુમાં આવશે કેથોડ. ચલો ને બેવ દોરીએ. તો આમ ધાતુના વિદ્યુત વાહક વિદ્યુત ધ્રુવો ડુબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને જો 1 કિલો જૂલ જેટલી વિદ્યુત ઉર્જા પસાર કરવામાં આવી તો આમાં પણ શરૂઆતની અવસ્થામાં તાપમાન ટીએ હતું. જે વધીને અંતિમ અવસ્થામાં ટીબી થાય છે. શરૂઆતમાં આંતરિક ઉર્જા યુએ હતી, જે અંતિમ અવસ્થામાં વધીને યુબી થાય છે. અંતિમ અવસ્થામાં વધીને યુવી થાય છે.
શરૂઆતમાં TA થી વધી TB, આંતરિક ઉર્જા UB. તો આ પ્રયોગ JP જૂલ વૈજ્ઞાનિકે કર્યો હતો. એને નોંધ્યું કે તાપમાનનો વધારો TB - TA જોવા મળ્યો જ, અને આંતરિક ઉર્જાનો ફેરફાર પણ જોવા મળ્યો, જેને કહેવાય UB - UA. તો જે યાંત્રિક કાર્ય કરીને આંતરિક ઉર્જા બદલી શક્યા, એ જ રીતે વિદ્યુત કાર્ય કરીને પણ આંતરિક ઉર્જા બદલી શકાય. બરાબર. આમ આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર UB - UA. આ જે કાર્ય છે એને આપણે W કહીશું. બરાબર. અને સમોષ્મી કાર્ય થવાથી એને એડિયાબેટિક પ્રોસેસ કહેવાય. તો આમ આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર છે ΔU બરાબર WAD. તમારી ટેક્સ્ટ બુકમાં +WAD છે, રેફરન્સ બુકોએ વધારો કરી -WAD કર્યું છે, પણ પ્લસ જ રાખવાનું. આંતરિક ઉર્જાનો ફેરફાર WAD. શું કહેવાય? WAD. તો આમ કાર્ય કરીને આંતરિક ઉર્જા બદલી શકાય. તો આપણે પહેલો કિસ્સો જોયો પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી ઉપર કાર્ય કરીને. કિસ્સો નંબર 2 છે ઉષ્મા, એમાં ફેરફાર કરીને આંતરિક ઉર્જા બદલી શકાય. પ્રણાલીમાં ઉષ્મા આપીને કે પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને તમે આંતરિક ઉર્જા બદલી શકો. બીજી એક ખાસ વાત મારે તમને અહીંયા કહેવાની એ હતી કે જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એડિયાબેટિક બર્ક પોઝિટિવ આવશે. સોરી, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એડિયાબેટિક વર્ક આવશે નેગેટિવ. અને પ્રણાલી ઉપર કાર્ય થાય તો સમોષ્મી કાર્ય કેવું આવશે? પોઝિટિવ. દ્વારા માઇનસ, ઉપર અને પ્લસ. પ્રણાલી દ્વારા કાર્ય થાય માઇનસ, પ્રણાલી ઉપર કાર્ય થાય તો એને પ્લસ અથવા પોઝિટિવ કહેવામાં આવે છે. દ્વારા માઇનસ અને ઉપર આવે તો પ્લસ. ઓકે. હવે ઉષ્માના ફેરફાર સાથે આંતરિક ઉર્જાનો ફેરફાર સમજીએ. ચલો એક કામ કરીએ છીએ. ધારો કે એક કોપર ધાતુનું પાત્ર લીધું. કોપર ધાતુનું પાત્ર જે ઉષ્માનું ખૂબ જ સુવાહક છે. એમાં હું પ્રવાહી પાણી ભરું છું. ઇન વિચ આઈ એમ ટેકિંગ વોટર. તો કોપર ધાતુનું પાત્ર છે એટલે કોપર જેવો કલર આપણે આપી શકીએ. ઓકે, કોપર ધાતુનું પાત્ર છે એટલે એને કોપરનો કલર આપીએ. કોપર ધાતુના પાત્રને કોઈ ઉષ્મા સંગ્રાહક સાથે સીધા સંપર્કમાં રાખવાનું. ઉષ્મા સંગ્રાહક બહુ ટિપિકલ ક્લાસિકલ નેમ છે. એને સાદી ભાષામાં ઓવન કહેવાય. એવું ઓવન કે જેનું તાપમાન તમે મેનેજ કરી શકો. ઓકે, ધારો કે ઓવનમાં મેં 27 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ્યું, તો સ્વિચ પાડો ને એટલે જરૂરિયાત પ્રમાણે 27 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન રાખે. જેમ કે આપણું એસી, એ પણ ઉષ્મા સંગ્રાહક કહેવાય. કેમ ખબર છે? કારણ કે એ તાપમાન અંદરનું અચળ રાખવા માટે, તાપમાન ફ્રીજની અંદરનું અચળ રાખવા માટે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ઇન શોર્ટ, જે પદાર્થ તાપમાનને અચળ રાખી શકે તેને ઉષ્મા સંગ્રાહક કહેવાય. તો તમે કોપરનું પાત્ર લીધું, અંદર સિસ્ટમ તરીકે પાણી લીધું. ધારો કે પ્રણાલી એટલે કે પાણીનું તાપમાન TA છે. પાણીનું તાપમાન TA છે. પાણીનું તાપમાન TA છે અને એના સંપર્કમાં રહેલા ઉષ્મા સંગ્રાહકનું તાપમાન TB છે. પાણીનું તાપમાન TA અને ઉષ્મા સંગ્રાહક પદાર્થનું તાપમાન TB છે. અને યાદ રાખજો, TB is more than TA. TB is more than
TA બરાબર. તો હવે નિયમ શું કહે છે? ઉષ્મા હંમેશા ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ વહન પામે છે. ઉષ્મા હંમેશા ઊંચાથી નીચા તાપમાન તરફ વહન પામે છે. ફ્રોમ હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર. ઓકે. તો ધીમે ધીમે શું થાય? ધીમે ધીમે આ જે કોપરના પાત્ર છે એ પાત્ર અને એનું પાણી એ ધીમે ધીમે ઊંચા તાપમાન તરફથી આવતી ઉષ્માનો સ્વીકાર કરશે. એટલે પ્રણાલી ઉષ્મા શોષે છે. તો ઉષ્મા સંગ્રાહક ઉષ્મા ગુમાવશે, પાણી ઉષ્મા શોષશે. એક સમય એવો આવશે કે જે સમયે શરૂઆતનું તાપમાન TB જેટલું થાય, આવું થઈ જાય, બેઉ તાપમાન સરખા થઈ જાય, પછી ઉષ્માનો વિનિમય બંધ થઈ જશે. તો આમ પ્રણાલીનું શરૂઆતનું એટલે કે ઇનિશિયલી તાપમાન TA હતું, આંતરિક ઉર્જા UA હતી. કોઈ પ્રક્રમ કર્યા પછી અંતિમ અવસ્થામાં તેનું તાપમાન TB થયું, ઉષ્મા શોષીને આંતરિક ઉર્જા UV થઈ. તો આના માટે બી સૂત્ર લખી શકાય, ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું આવે? U2 માઇનસ U1 અથવા UB માઇનસ UA એ શોષેલી ઉષ્મા જેટલું હોય છે. ઓકે. તો આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર આવશે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA ઇઝ ઇક્વલ ટુ Q. શોષેલી ઉષ્મા જેટલું હોય છે. આ સમગ્ર પ્રકરણ દરમિયાન પ્રણાલીનું કદ કેવું રહ્યું? અચળ. આ સમગ્ર પ્રકરણ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહે છે. કેવું રહે છે? અચળ. ઓકે. તો આમ અચળ કદે પ્રણાલીએ શોષેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. આવું બનાવી શકાય. અચળ કદે પ્રણાલીએ શોષેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. એટલું જ નહીં, તમે અહીંયા જોયું પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા શોષાય. તો યાદ રાખવાનું, જો પ્રક્રમ ઉષ્મા શોષક હોય તો શોષેલી ઉષ્માનું મૂલ્ય લેવાનું ધન ધનાધન ધન. અને જો પ્રક્રમ ઉષ્મા ક્ષેપક હોય તો શોષેલી ઉષ્માનું મૂલ્ય લઈશું ઋણ. ઉષ્મા શોષક તો ધન અને ઉષ્મા ક્ષેપક તો ઋણ. આ રીતે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. તો કાર્ય કરીને કે દ્વારા કાર્ય થઈ, ઉષ્મા મેળવીને કે ગુમાવીને આંતરિક ઉર્જાનો ફેરફાર નક્કી કરી શકાય. ત્યારબાદ છેલ્લો કિસ્સો, એને એવું કહે છે કે સામાન્ય કિસ્સો અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઓકે. સામાન્ય કિસ્સો અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. અન્ડરસ્ટુડ? જો પહેલો કિસ્સો એમાં ખાલી કાર્યને આપણે લીધું, બીજા કિસ્સામાં આપણે ઉષ્માને લીધી. બેઉ સાથે લઈએ તો એ કોમન કિસ્સો થાય. તો હું લખી શકું કે સામાન્ય કિસ્સા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર, ટૂંકમાં બંને કિસ્સા ભેગા કરો તો આંતરિક ઉર્જાનો ફેરફાર બને ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ઓકે. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આંતરિક ઉર્જાના ફેરફારનો આધાર ઉષ્મા અને કાર્ય એમાં થતા ફેરફાર ઉપર આધારિત છે. ખાસ યાદ રાખજો, Q એટલે કે ઉષ્મા અને W એટલે કે કાર્ય. આ બંને અવસ્થા વિધેય નથી. આ બંને પદ્ધતિ પર આધાર રાખે છે. બરાબર. જેમ કે તમે તમારી સ્કૂલમાં સવારમાં ક્લાસરૂમમાં પહોંચો છો, તો ત્યાં પહોંચવા માટે એક વ્યક્તિ એક દિવસ સાયકલ લઈને સ્કૂલે જાય છે અને બીજા દિવસે એક્ટિવા લઈને સ્કૂલે જાય છે. તો બંને અવસ્થામાં એણે કરેલું કાર્ય જુદું થઈ જાય અને ઉષ્મા પણ જુદી થઈ જાય.
તો આમ ઉષ્મા અને કાર્ય એ પદ્ધતિ પર આધારિત હોવાથી અવસ્થા વિધેય કહેવાય, પણ આ બંનેનો સરવાળો કરો તો આંતરિક ઉર્જાનો ફેરફાર મળે, જે માત્ર અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા જે માત્ર અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા એની ઉપર આધારિત છે, પદ્ધતિ પર આધાર રાખતું નથી. તો આમ પદ્ધતિ પર આધાર ન રાખતી હોવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર અને આંતરિક ઉર્જા તે અવસ્થા વિધેય તરીકે વર્તે છે. ઇટ ઇઝ બિહેવિંગ લાઈક સ્ટેટ ફંક્શન. ફરીથી, કોઈ પણ પ્રક્રમ માટે પ્રણાલીના ઉષ્મા અને કાર્ય એ પ્રક્રમ એની પદ્ધતિ પર આધાર રાખે છે, આથી તેને અવસ્થા વિધેય ન કહેવાય. પણ બેવનો સરવાળો કરવાથી મળતી આંતરિક ઉર્જા માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે, અને એટલા જ માટે તે પદ્ધતિ પર આધાર રાખતી માત્ર પદ્ધતિ પર આધાર રાખતું નથી, એટલા માટે એને શું કહેવાય? અવસ્થા વિધેય. Okay, so it is known as state function. તો આને આજે સમીકરણ મળ્યું ને, આ સમીકરણ મળ્યું ને, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, એને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ નું ગાણિતીય સ્વરૂપ કહે છે. એને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ કહે છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, ચલો આના ઉપરથી જો ઉષ્માગતિશાસ્ત્ર માટે વિચારીએ ને, તો સપોઝ ધારો કે કોઈ પ્રણાલીએ ઉષ્મા શોષી જ નથી કે ગુમાવી જ નથી. ઓકે, ધારો કે કોઈ પ્રણાલી દ્વારા અથવા ઉપર કોઈ કાર્ય થયું જ નથી, પ્રણાલીએ ઉષ્મા શોષી કે ગુમાવી નથી, પ્રણાલી દ્વારા કે ઉપર કોઈ કાર્ય થયું નથી, તો આવી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 એવું થાય. તો આના ઉપરથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપવામાં આવ્યો કે જો પ્રક્રમ દરમિયાન ઉષ્મા અને કાર્ય ન થતા હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તારવવામાં આવ્યો કે નિરાળી પ્રણાલીની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. સવારમાં ભણી ગયા ને, નિરાળી પ્રણાલીની કુલ ઉર્જા હંમેશા કેવી હોય? અચળ. એટલું જ નહીં, આ જ નિયમને ઉર્જા સંચયના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉર્જા સંચયનો નિયમ તો યાદ હશે જ. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આમ પ્રથમ નિયમ કહો કે ઉર્જા સંચયનો નિયમ કહો, એનું સ્ટેટમેન્ટ ખાલી આટલું જ આવે, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. જો ક્યુ અને ડબલ્યુ 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ શું થશે? શૂન્ય. બરાબર. તો આખી આ થિયરીને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. It is called first law of thermodynamics. બાળકો, આ થિયરી તમને લાંબી લાગશે પણ લોજિક ખૂબ સરસ છે. શરૂઆતમાં આપણે કાર્યના બે કિસ્સા જોયા, યાંત્રિક કાર્ય, વિદ્યુત કાર્ય. પછી ઉષ્માના ફેરફારથી આંતરિક ઉર્જાનો ફેરફાર પણ જોયો, અને છેલ્લે બેવનું ટોટલ કરીને પ્રથમ નિયમની તારવણી કરી.